મધ્યે સરકારી ગોડાઉનમાં ઘઉંની ખરીદીમાં ચાલે છે મિલીભગત। અબડાસા તાલુકાના નલિયા મધ્યે સરકારી ગોડાઉનમાં ઘઉંની ખરીદીમાં ચાલે છે। લોલમલોલ ભારત સરકારના MSPની ખરીદી ટેકાના ભાવમાં ચાલી રહી છે। મિલીભગત ત્યારે જ આજે પાર્ટી યોજાય છે। ખાલી દારૂની બોટલો પણ દેખાઈ રહી છે। વાંકુવાડા પથ્થર સાંધવ અરજણપર ધનાવાડા ગઢવાડાના ખેડૂતોએ ઉગ્ર આંદોલન કર્યું હતું। મને એ કહો કે તમે અહીંયા મજૂરોને સરકાર પગાર આપે છે કે નથી આપતી? ખાલી કરવાની આપે છે, કોન્ટ્રાક્ટરને આપે છે ને, તો પછી અલગથી સેના લે છે રૂપિયા? અમે નાત પડી હતી કોઈ આપવાના નથી। સેના લે છે તમારા કચેરીમાં લે છે તો ખાલી નથી કરતા, જવાબદાર બરોબર તાત્કાલિક કાર્યવાહી કરો। શેના માટે બેસાડ્યા છે? અને સાહેબ દેખાડું તમને શું દેખાડું? બોલાવો મેન અધિકારીને। અહીંયા બોટલો પડી છે, કોથળી પડી છે સરકારી ઓફિસરોમાં, આ બધું શું છે? અહીંયા માલ મળતો નથી પીવા માટે, અહીંયા ખુલ્લેઆમ તમે જલસા કરો। એને તો અમે બધી વાતચીત કરીને બેઠા છીએ, એના નિરાકરણ તમે યારે સલાહ સૂચન આપો છો, એનું જવાબદારી છે એ તો સમજાઈ દીધું। એમને ભગવાઈ અમને કોઈ કીધું હશે તમે જાઓ ત્યાં એમ કાઈ નહીં, એમની રીતે નથી, ખોટી રીતે એમને એમ કે હું સેલ્સમેનિંગ કરીને સમજાવી દઈશ, કોઈ સમજવાનું નથી। નિરાકરણનો હલ આવશે ત્યારે સમાધાન થશે, અને નહીતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। લાખો મંત્રીને આમ કે મૂકશો, કેટલા ધક્કા ખાશો? આના લીધે એક ફ્રોડ ખેડૂતમાં લાખો રૂપિયાનો અત્યારે કરોડો રૂપિયાનું ફેરવી ગયો, કારણ કે અહીંયાની બેદરકારીના લીધે સજાનો ખેડૂતો ભોગવે છે, અહીંયા ફાંસી ખાવા માટે મજબૂર થાય છે આ તમારા લીધે। ખેતી કરે ખેડૂતને ફાયદો લઈ જાય વેપારી, એવું તાલ છે। બધું સ્પષ્ટ ચિત્ર છે, ન થતું હોય તો આ બધું થાય છે શું કામ? ક્રમવાઇઝ શું કામ લેવામાં નથી આવ્યું? અને કોના લેવામાં આવ્યા છે એની તપાસ કરો, કોના લેવામાં આવ્યા છે? એક મિનિટ એમની સાહેબ પહેલેથી આજથી નહીં, જેટલા જ્યાંથી એફસીએ ખરીદી કરવાનું ચાલુ કરી છે પહેલેથી ક્રમ પ્રમાણે હાલતું આ નવી સિસ્ટમ નાખી કોને? નવી સિસ્ટમ નાખી કોને? ક્રમ પ્રમાણે નાખ્યું કોને? મારું નામ વીરભદ્રસિંહ, મારું ગામ વાંકુ, હવે મારી અરજી નંબર 125, હવે તો મારે શું 790 પછી શું કરવાનું અમારે પછી? ભલે પછી સાંભળો મારી વાત, 125 વાળો 790 માં જાય અને પાછા અબક્રમણ આગળ જાય, ગામ મારા ગામનું નામ વાંકુ, નામ વીરભદ્રસિંહ, તો મારે પાછળ પણ જમા કરાવવાના। મારો એક સ્પષ્ટ શબ્દ છે, કોને તમને રાજી કરવા માટે નવી સિસ્ટમ ચાલુ કરી એમ? ગ્રાઉન્ડવાઇઝ સિવાય જે લીધા છે, ગ્રાઉન્ડવાઇઝ સિવાય તમે જે લીધા છે એ કોના લીધા છે ને કોના કેવાથી લીધા છે એનો જવાબ જોઈએ। કોકના કહેવાથી લીધું છે ને, તમારે કઈ આવતું જ નથી, ખબર જ નથી, તો શું કામ પ્રશ્નનો જવાબ આપો છો? જે છે એ આવતા રહ્યો ને અહીંયા, આને શું બોલાયા છે તમે? તો શું બોલાયા છે? અમારી સામે કઈ રીતે પ્રશ્નોત્તરી કરે છે? એને નખત્રાણાનો ગોડાઉન છે, અહીં કઈ લેવા દેવા નથી, તો અહીંયા સમજૂતી માટે શા માટે આવ્યા છે? સાહેબ તમે જલસા કર્યા છે, બોટલ તમારી છે પાછળ? હે સાહેબ એનો પ્રૂફ શું છે? નથી એનો પ્રૂફ શું? ના એનો પ્રૂફ શું? આ ભાઈ સાહેબ મોટું કરો ને જરા, સાહેબ આવા જરા મોટું કરો, પ્રૂફ શું તમારું? સાહેબ પ્રૂફ શું? અહીંયા બોટલ પડી છે એનો? અહીંયાના ગોડાઉન મેનેજર છે, એમને કોઈ વાતની અડધી માહિતી નથી। નખત્રાણાથી ગોડાઉન મેનેજર આવ્યા છે, જે વાતની કોઈ માહિતી આપે છે, જે પોતાના વિસ્તારની માહિતી અહીંયા નથી, નખત્રાણાના ગોડાઉન મેનેજર કઈ રીતે આપશે? આ ચોખ્ખી સ્પષ્ટ છે, આમાં જે પણ સંડોવાયેલા હોય એ લોકો સામે કડક કાર્યવાહી થાય। અહીંયા ખેડૂતો અબડાસાના મરવા માટે મજબૂર બને છે, જ્યારે અહીંયા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એનો પર્દાફાશ થાય। મારું નામ અબુલ ગોરા, ગામ અરજણપર ગઢવાડા જી। આજે જિલ્લા યુથ કોંગ્રેસનો પ્રમુખ છું અને ખેડૂત પરિવારમાંથી આવું છું। અત્યારે નલિયા ખાતે અમને 20 તારીખનો મેસેજ હતો અને અમે આજના દિવસે આવેલા છીએ। બીજા ઘણા લોકો છે જેમાં અગાઉના મેસેજ છે, તો એ પર 2-3 દિવસથી સૂચેલા છે। અમે રાતના 2 વાગે અહીંયા અમારી ટ્રેક્ટર લગાવીને આવેલા છીએ
અત્યારે અહીંયા ગોડાઉનની અંદર ઘણા માણસો 9 તારીખથી આવે છે પૂછા કરવા માટે. ત્યારથી પણ એવું જણાવવામાં આવે છે કે ભાઈ અત્યારે અહીંયા લેબર સ્ટાફ નથી, બારદાન નથી, રાખવા માટે યોગ્ય જગ્યા નથી, ગોડાઉન છે તો ગોડાઉન ફૂલ થઈ ગયા છે. તેના પહેલાં પણ જે વખતે ખરીદી થતી હતી ત્યારે નલિયા ગામની અંદર જૂનો જે ગોડાઉન હતો ત્યાં પણ અમુક ટકા માલની ખરીદી કરી અને ત્યાં માલ મૂકવામાં આવતું હતું, જે હાલમાં સંપૂર્ણપણે બંધ છે. અને આ પરિસ્થિતિ ઉપરથી ચોખ્ખું દેખાઈ આવે છે કે કોઈક વેપારી ગ્રુપ અથવા કોઈ પણ પ્રાઇવેટ કંપની માટે ગોડાઉનની હાલત આવી થઈ રહી છે. સરકાર આમાં પૂરું ધ્યાન આપી રહી નથી અને ખેડૂત વિરોધ જે પણ કાયદા હતા કે પ્રાઇવેટ કંપનીઓના ગોડાઉન આવશે ને તે ખેડૂતોનો માલ ખરીદી કરવાનું છે, તો હાલથી એવું દેખાઈ રહ્યું છે કે આવી રીતે જો ચાલશે તો આવનારા સમયમાં જરૂરથી ખેડૂતોના પ્રોબ્લેમ વધવાના છે અને વેપારીઓ મનમાની હિસાબે જ માલ લેવાના છે. અત્યારે અમારી સાથે વાકુ ગામના પણ એવા ખેડૂતો આવેલા છે જેમના ઘરે પ્રસંગ હતા, કોકને હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું છે, તો એ ખેડૂતોએ ન છૂટકે સસ્તા ભાવે 22 રૂપિયાને